તો આપણે ચલે પ્રબળ એસિડ પ્રબળ બેઝ ના મિશ્ર દ્રાવણની pH ના એક્ઝામ્પલ જોયેલા, કઈ રીતના જવું ફોર્મ્યુલા જોયેલા. હોમવર્ક માં આજે પોસ્ટ કરી દીધું છે, હોમવર્ક નંબર લખી સ્વાધ્યાય જે જોઈ કરો પ્રેક્ટિસ થાય. બરાબર. હવે આપણે આજે કોયડો નંબર 7.17 થી કોયડો 7.16 હોમવર્ક માં કરીશું. pH નો દાખલો છે અને હાઇડ્રોજન આયન ની સાંદ્રતા આપી દીધી છે તમને, Ha3O+ આપી દીધો છે. ઓકે, તો 7.17. ઓકે, તો એ દાખલો છે 1 * 10⁻⁸ મોલર HCl ની pH ગણો. 1 * 10⁻⁸ મોલર HCl ની pH ગણો. તો આપણે પ્રબળ એસિડ આવ્યો એટલે આપણે ડાયરેક્ટ આ રીતના કરવા માંડીએ. 10⁻⁸ મોલર HCl gives 10⁻⁸ મોલર H+ plus Cl-. પ્રબળ એસિડ છે એટલે એનું સંપૂર્ણ આયનીકરણ લઈ આપણે આ કરીએ. તો આ 10⁻⁸ મોલર H+ આમાં વધારે તો પુરોગામી પ્રક્રિયા થઈ ગઈ, સ્ટ્રોંગ એસિડ છે. તો આ 10⁻⁸ મોલર H+ લઈને તમે pH ગણો તો pH માઈનસ લો H3O+, pH is equal to minus લો 10⁻⁸, માઈનસ માઈનસ પ્લસ એટલે pH 8. પણ હકીકતે HCl એસિડ છે જેની pH 8 નો સંભવ 7 થી નીચે જ હોય. તો અહીંયા આપણે શું ભૂલ કરીએ છીએ એ આપણે સમજીએ અને શું ધ્યાનમાં લેવું જોઈએ. HCl ની pH 7 થી વધુ શક્ય નથી. બરાબર. તો જ્યાં અહીંયા જોવો જોઈએ, અહીંયા આપણે ખબર હોય HCl નું દ્રાવણ હોય એ શેમાં હોવાનું? પાણીમાં હોવાનું. તો મોટા ભાગે છે ને આપણે કોઈ પણના દ્રાવણની pH ગણીએ છીએ ને ત્યારે પાણીમાં હાજર H3O+ ની સાંદ્રતા ખૂબ ઓછી હોય એને આપણે ધ્યાનમાં નથી લેતા. તમને ખબર હોય તો દ્રાવણ હશે HCl નું દ્રાવણ, તો HCl ના દ્રાવણમાં આ HCl ના H+ હશે, H+ અને H2O ના H+ પણ હોય. H2O નો H+ એ હોય, HCl નો H+ એ હોય. મોટા ભાગે આપણે સાંદ્ર દ્રાવણ હોય એમાં H2O ના H+ ને અવગણીએ. કેમ? તો એની સાંદ્રતા 10⁻⁷ મોલર. પણ અતિ મંદ દ્રાવણ હોય તો ત્યારે પાણીના H+ ની સાંદ્રતા અવગણી ન શકાય. બરાબર. એટલે અતિ મંદ દ્રાવણ માટે પાણીના H+ ની સાંદ્રતા અવગણી શકાય નહીં. એટલે અહીંયા તમે જોશો તો HCl ના H+ ની સાંદ્રતા કરતા પાણીના H+ ની સાંદ્રતા હકીકતે વધુ હોય 10⁻⁷ મોલર, જે અવગણી શકાય નહીં. તો અહીંયા કુલ H3O+ ની સાંદ્રતા કેટલી થાય? તો કુલ H3O+ ની સાંદ્રતા is equal to પાણીના H+ ની સાંદ્રતા, એટલે પાણીનો H3O+ પ્લસ HCl ના H3O+ એ H+. તો પાણીના H3O+ ની સાંદ્રતા 10⁻⁷ મોલર હોય અને HCl ના 10⁻⁸. અહીંયા હું આને 10⁻⁷ કરું તો અહીંયા 0.1 કરવા પડે. 0.1 તો આને હું લખી શકું 1.1 * 10⁻⁷ મોલર. શું કરેલું મેં? આ 10⁻⁸ છે એને હું 10⁻⁷ કરું. 0.1 * 10⁻⁷ લખાય. 10⁻⁷ સામાન્ય તો 1 + 0.1 એટલે 1.1 થાય * 10⁻⁷. એટલે હકીકતે આ દ્રાવણમાં H3O+ આટલો હોય, સાચો H3O+ આટલો હોય. તો
આજે H3O પ્લસ આવ્યો, બસ હવે pH ના સૂત્રમાં કિંમત મૂકીએ તો સાચી pH, તો pH is equal to minus log H3O plus, તો minus log 1.1 into 10 raised to minus 7, log अंदर लागू करो तो log 1.1 plus log 10 raised to minus 7, चलो log 11 નો 0 માં 0.414 0 point something 0 point આગળ 0 point આવશે કે હા, અને 10 raised to minus 7 નો -7, તો બાદ કરો ચાલો 7 માંથી 0.0414 એટલે 696 જેવું આવશે, સમથિંગ 6.96 એટલે અને માઈનસ આવશે ને અહીંયા માઈનસ 6.9586 એટલે pH is equal to near equal to 6.96. આમ 10 raised to minus 8 મોલર HCl ના દ્રાવણની pH 6.96 હોય, એટલે આપણે શું મગજમાં રાખીશું, અતિ મંદ દ્રાવણ હોય એના દ્રાવણમાં પાણીના H+ ની સાંદ્રતાને અવગણી ન શકાય. મોટે ભાગે આપણે જે pH ગણીએ છીએ એમાં પાણીના H+ ની સાંદ્રતાને ધ્યાનમાં નથી લેતા, કારણ કે દ્રાવણ છે એ સાંદ્ર હોય છે, તો અન્ય H+ એટલો વધુ હોય કે એમાં 10 raised to minus 7 મોલર ઉમેરો તો નિયર ઇક્વલ ટુ વેલ્યુ એટલી જ થતી હોય, પણ અતિ મંદ દ્રાવણ માટે પાણીના H+ ની સાંદ્રતા અવગણી શકાય નહીં. આ MCQ ડાયરેક્ટ જ એમ પૂછાયેલો 10 raised to minus 8 મોલર HCl ના દ્રાવણની pH શું હોય, તો દાખલો જોઈને આપણે ખુશ થઈ જાય, હા બહુ સરસ દાખલો પૂછાયો 8 આટલી અતિ મંદ. ક્યારે આવું કરવાનું, પાણીનો H+ ઉમેરવાનો તો મંદ દ્રાવણ હોય, એટલે એસિડ હોય ને એસિડિક દ્રાવણ એની pH 7 કરતા વધે છે, ખ્યાલ આવે છે. અતિ મંદ હોય તો એમાં પાણીનો H+ તમારે સાંદ્રતા જે 10 raised to minus 7 મોલર હોય એ ઉમેરવી જ પડે, આ પેટર્ન થી જવું પડે. હવે વધે એવું બેઝ હોય, બેઝ એની pH 7 કરતા ઓછી હોય જ બેઝ, એમાં પાણીનો OH- ની સાંદ્રતા ધ્યાનમાં લેવી પડે અતિ મંદ દ્રાવણ હોય તો, બરાબર. એટલે આ એક્ઝામ્પલ, એટલે આમાં ભૂલ થવાનો ચાન્સ ત્યાં છે કે ડાયરેક્ટ આપણે pH ના સૂત્રમાં કિંમત મૂકીએ તો આવી, એટલે H+ ની સાંદ્રતા પાણીની ન અવગણી શકાય ઉમેરવી, બરાબર. તો પછી બાકી તો pH રિલેટેડ દાખલા જે આ પ્રબળ એસિડ પ્રબળ બેઝ ના છે એ હવે તમને આવડી જશે, કારણ કે હવે કોઈ લેસનમાં પછી કઈ ચેન્જ નથી, એટલે એમાં તમને આજે ઇન્ડિકેશન નંબર આપીને મોકલી દીધેલા છે, એટલે ઘરે જઈને એપમાં જોશો તો હોમવર્ક સ્વરૂપે તમને મળી જશે. આગળ વધીએ આપણે હવે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝમાં. તો પહેલા આપણે નિર્બળ એસિડની વાત કરીશું. તો નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક અથવા વિયોજન અચળાંક પહેલા અને પછી એના pH ગણવાના ફોર્મ્યુલા. નિર્બળ એસિડ નો વિયોજન અચળાંક અથવા આયનીકરણ અચળાંક A નું સમીકરણ. નિર્બળ એસિડ નો વિયોજન અચળાંક A નું સમીકરણ. ધારો કે મોનોબેઝિક એસિડ HA નીચે મુજબ આયનીકરણ પામે છે. આયનીકરણ પામે છે. મોનોબેઝિક એસિડ એટલે એક H+ મુક્ત કરતો. HF છે, એસિટિક એસિડ છે, આ બધા મોનોબેઝિક છે. ઓકે, HA આને પાણીમાં ઉમેરો તો એનું આયનીકરણ થઈ એમાંથી છૂટું પડે H3O+ પ્લસ A-.
એટલે જો તમે અહીંયા એસિટિક એસિડ લ્યો CH3COOH તમારો HA હોય મોનોબેઝિક એસિડ પ્લસ H2O gives H3O plus aqueous plus CH3COO minus aqueous. હવે નિર્બળ એસિડ હોય એનું સંપૂર્ણ આયનીકરણ ન થાય. અહીંયા તમે ડાયરેક્ટ આ H3O+ ની સાંદ્રતા આની જે સાંદ્રતા હોય બરાબર એનો લઈ શકાય કારણ કે સંપૂર્ણ આયનીકરણ ન થાય. નિર્બળ એસિડનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી. સંપૂર્ણ આયનીકરણ થાય નહીં. એટલે અહીં વિયોજન અંશ આલ્ફા મેળવવા વિયોજન અંશ આલ્ફા નો મેળવવો. તો આપણું સમીકરણ છે ધારો કે એસિટિક એસિડ નું લો CH3COOH H2O gives H3O plus CH3COO minus. અહીં શરૂઆતમાં ઇનિશિયલ શરૂઆત હોય બરાબર. ધારો કે આની સાંદ્રતા 1 મોલર લીધી આપણે બરાબર છે તો આ 0 હોય બરાબર. હવે વિયોજન અંશ ધારો કે વિયોજન અંશ આમાંથી આલ્ફા જેટલો છૂટો પડે છે આલ્ફા તો આ કેટલો હોય 1 માઈનસ આલ્ફા. સમજ પડે છે આપણે ખબર છે આલ્ફા જેટલો આ છૂટો પડે અંશ ભાગ. હવે સંતુલન એ સાંદ્રતા તો સંતુલન એ સાંદ્રતા એટલે આપણે ખબર છે વિયોજન અંશ ઇન્ટુ એની શરૂઆતની થાય સાંદ્રતા. પેલું આપણે લખતા હતા x બરાબર આલ્ફા a તો જ્યાં આપણે જે x કહેતા હતા એ અહીંયા આપણો આલ્ફા છે બરાબર છે. તો અહીંયા હવે સંતુલન એ સાંદ્રતા તો હા અહીંયા 1 મોલર ની પણ આપણે c લખીએ કોન્સન્ટ્રેશન c લઈએ પછી દાખલો આવશે કે 1 મોલર 2 મોલર જે કાંઈ હોય આપણે એક સામાન્ય સમીકરણ બનાવવા દઈએ છીએ. સમજ પડે છે. આ કોન્સન્ટ્રેશન આની ધારો કે c મોલર છે તો સંતુલન એ આની સાંદ્રતા કેટલી રહી આલ્ફા c ઇન્ટુ આલ્ફા c અને આની કેટલી થાય 1 માઈનસ આલ્ફા ઇન્ટુ c. સંતુલન એ સાંદ્રતા કઈ રીતના આવ્યું તો કે વિયોજન અંશ x a હતું ને કયો આ તો એક થયું ને આ 1 માઈનસ આલ્ફા તો આખો વિયોજન અંશ છે. કુલ અંશ કેટલો હોય 1 હોય તો આ એનો વિયોજન અંશ છે. આનો સંતુલન એ આનો કેટલો અંશ બાકી હોય તો કે 1 માઈનસ આલ્ફા. તો સંતુલન એ સાંદ્રતા કેટલી બાકી હોય તો કે 1 માઈનસ આલ્ફા ઇન્ટુ c. હવે આ થોડો આ તો અંશ છે કોઈનો અંશ એનો ખ્યાલ આવે. ઓકે થઈ ગયું તો આને અંદર ગુણાકાર કરીશ તો પાછો c બહાર જ આવો નહીં થવા. ઓકે તો સંતુલન એ સાંદ્રતા 1 માઈનસ આલ્ફા ઇન્ટુ c આની બાકી હોય આની આલ્ફા c અને પેલાની આલ્ફા c. હવે આનો સંતુલન અચળાંક શું થાય તો k ઇક્વિલિબ્રિયમ H3O+ ની સાંદ્રતા ઇન્ટુ એસિટેટ આયન ની સાંદ્રતા ડિવાઇડેડ બાય એસિટિક એસિડ ની શરૂઆતની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા. H2O ની સાંદ્રતા અચળ રહે જેનો સમાવેશ અચળાંકમાં થઈ જાય અને આપણે બધાના સંતુલને જે સાંદ્રતા છે એ મૂલ્ય મૂકતા તો H3O+ CH3COO માઈનસ એટલે એની સાંદ્રતા આલ્ફા c ઇન્ટુ આલ્ફા c છે એટલે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ c સ્ક્વેર થાય. મેં આ બેની સાંદ્રતા મૂકેલી સંતુલન ડિવાઇડેડ બાય એસિટિક એસિડ ની કેટલી છે
1 માઈનસ આલ્ફા ઇન્ટુ સી સંતુલનીય સાંદ્રતા. તો આ KeH2O નવો અચળાંક એને Ka કીધો. એસિડનો વિયોજન અચળાંક અથવા એસિડનો સંતુલન અચળાંક અથવા એસિડનો આયનીકરણ અચળાંક. આલ્ફા સ્ક્વેર અહીંયા આ C જશે આલ્ફા સ્ક્વેર C અહીં તો અહીં આ 1 માઈનસ આલ્ફા વધે. આના દાખલામાં આ આલ્ફા છે, આલ્ફાનું મૂલ્ય ખૂબ ઓછું હોય, આલ્ફા more less than or less than 1 હોય. આલ્ફા more less than or less than 1 હોય, તેથી 1 minus alpha is near equal to 1 level. આમ આના વિયોજન અચળાંક K નું સૂત્ર K is equal to alpha square into C થાય. આમ જો આપણી પાસે એસિડ નો વિયોજન અચળાંક K હોય, શરૂઆતની સાંદ્રતા C હોય, તો આલ્ફા મેળવી શકાય. આલ્ફા બરાબર √Ka/C. એટલે એક તો આવા નિર્બળ એસિડના વિયોજન અચળાંક રકમમાં Ka આપેલો હોય, શરૂઆતની સાંદ્રતા આપેલી હોય અને વિયોજન અંશ પૂછે તો આ ફોર્મ્યુલાથી મળે આલ્ફા બરાબર √Ka/C. હવે આપણે જો H3 આપણે તો pH શોધવા માટે કોની સાંદ્રતા જોઈએ? આની જોઈએ ને, H3O+ ની. તો H3O+ બરાબર શું થાય? તો H3O+ તમારી પાસે આલ્ફા હોય, C હોય તો H3O+ મળી જાય ને, બરાબર? H3O+ એટલે આલ્ફા C થયો, બરાબર? એટલે એક તો તમને છે ને H3O+ વિયોજન અંશ આલ્ફા હોય, શરૂઆતની સાંદ્રતા હોય, આ રીતે મળે. અથવા H3O+ is equal to √K into C પરથી મળે. H3O+ √K into C પરથી મળી શકે. કઈ રીતના થયું? તો અહીંયા Ka બરાબર શું હતું? અહીંયા H3O+ ને કરતા બનાવો. આ તો 1 છે. આની સાંદ્રતા શું હતી? આલ્ફા C. C તો ગયો. તો હા સોરી આ બે ની સાંદ્રતા એટલે આલ્ફા સ્ક્વેર C સ્ક્વેર, આલ્ફા સ્ક્વેર C સ્ક્વેર થયું. આની સાંદ્રતા શું હતી? 1 માઈનસ આલ્ફા ઇન્ટુ C. તો અહીંથી C આની સાથે ગુણાય એટલે K ઇન્ટુ C થાય. અને પેલું વર્ગમૂળ કાઢ નાખો એટલે આલ્ફા C બરાબર થઈ જાય. આ સૂત્ર કઈ રીતના આવ્યું કેટલા ખબર નથી પડી. આ કઈ રીતના આવ્યું જો કહું અહીંયા આ જે છે ને આ આપણે અહીંયા આ H2O જતો રહ્યો એટલે Ka આલ્ફા સ્ક્વેર C સ્ક્વેર upon 1 minus alpha into C થાય. હવે તો આ C અહીંયા આવી જાય તો થાય ને આલ્ફા સ્ક્વેર C સ્ક્વેર K into C થાય. 1 minus alpha એટલે કે 1 જ લેવાનું, કારણ કે આલ્ફા વિયોજન અંશ ખૂબ જ ઓછો હોય, 2% જ વિયોજન થયું હોય. તો હવે અહીંયા આ જે છે અહીંથી હું વર્ગ દૂર કરું તો અહીંયા વર્ગમૂળ લેવું પડે. તો આલ્ફા C is equal to √K into C થાય. અને આપણે જોઈએ આલ્ફા C એટલે H3O+ ની સાંદ્રતા થઈ ને. આ H3O+ is equal to √K into C. એટલે આપણે નિર્બળ એસિડનો રકમમાં વિયોજન અચળાંક K આપેલો હોય, એની શરૂઆતની સાંદ્રતા આપેલી હોય અને એના દ્રાવણની pH પૂછે તો ડાયરેક્ટ આ ફોર્મ્યુલાનો એનું ફોર્મ્યુલા નિર્બળ એસિડના દ્રાવણનો H3O+ મેળવવો. વિયોજન અચળાંક K આપેલો હોય, શરૂઆતની સાંદ્રતા હોય. આપણે કઈ થિયરિટિકલી આ દાખલા એક્સપ્લેન કરવાના નથી, આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ સોલ્વ કરવાના છે. તો ત્યાં જો નિર્બળ એસિડ માટે K અને C આપ્યો હોય અને વિયોજન અંશ પૂછે અથવા કેટલા ટકા વિયોજન થયું હોય તો આલ્ફા અહીંથી મળે. અને pH પૂછે તો તમને અહીંથી મળે H3O+ બરાબર √K into C. તો આ રીતે પેલા નિર્બળ એસિડ માટે આ રીતે H3O+ મેળવવો પડે અને પછી pH ના સૂત્રમાં કિંમત મૂકવું પડે. અને જે તે એસિડ માટે Ka અને એસિડિક પ્રબળતા સમપ્રમાણમાં હોય. એસિડિક પ્રબળતા જેમ Ka નું મૂલ્ય વધે
એમ તમે અહીંયા જોઈ શકો સૂત્રમાં કે ક્યારે વધે તો કે H3O+ વધતો એટલે Ka અને એસિડિક પ્રબળતા સમપ્રમાણમાં જેમ Ka વધે અને pKa - log Ka થાય અને pKa અને એસિડિક પ્રબળતા વ્યસ્ત સંબંધ ધરાવે એસિડિક પ્રબળતા એટલે તમને કરતા વધુ એસિડ ના pKa આપેલા હોય અને એસિડિક પ્રબળતાનો ક્રમ કે તો જેનો pKa વધુ એની એસિડિક પ્રબળતા ઓછી આ નેગેટિવ લોગેરિધમ ઓફ Ka વ્યસ્ત Ka અને એસિડિક પ્રબળતા સમપ્રમાણમાં બરાબર લારી કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે Ka આધારિત એસિડિક પ્રબળતા કાર્બોક્સિલિક એસિડમાં ફિનોલમાં બરાબર આલ્કોહોલમાં જતા હતા એ આ રીતે નિર્બળ એસિડ માટે pH શોધવા માટે આપણે આ કરવું પડે પહેલા જો વિયોજન અંશ આપી દીધો હોય શરૂઆતની સાંદ્રતા હોય અહીંથી મળી જાય H3O+ મોનોબેઝિક એસિડ માટે એના માટે મોનોબેઝિક બરાબર તો આ રીતે નિર્બળ એસિડ એવું જ નિર્બળ બેઝ માટે કેટલો ફેર આવી જાય ખબર અહીંયા H3O+ ની જગ્યાએ શું આવી જાય OH- Ka ની જગ્યાએ શું આવી જાય Kb B for base base નો વિયોજન બાકી બધું સેમ બરાબર મોનો બેઝ માટે આ રીતે નિર્બળ એસિડ માટે બરાબર તો નિર્બળ એસિડ માટે તમને એક્ઝામ્પલ આપેલું છે 17.18 નંબરનો કોયડો 7.18 અને 7.19 આ નિર્બળ એસિડ માટેના અને 7.20 કોઈ એક કરાવી લો બાકીનો એટલે એમાં તમને આખી મેથડ શું આપેલી છે આ રીતના કેલ્ક્યુલેશન કરીને આપેલી આપણે તો ડાયરેક્ટ ફોર્મ્યુલા ઉપર જશું શું મેળવવાનું બરાબર જોઈએ 7.18 આપણે આપેલું શું એ જોઈ લેવાનું ઓકે તો કોયડો 7.18 HF નો આયનીકરણ અચળાંક 3.2 ગુણાકારમાં 10 ની -4 HF 7.18 HF નો આયનીકરણ અચળાંક એટલે Ka આપેલો છે 3.2 * 10⁻⁴ HF નો તેના 0.02 મોલર દ્રાવણમાં વિયોજક અંશ ગણો એટલે શરૂઆતની સાંદ્રતા આપી દીધી 0.02 મોલર દ્રાવણમાં આલ્ફા કેલ્ક્યુલેટ કરો બધી જ સ્પીસીસ H3O+ F- અને HF અને તેની pH ગણો એટલે બધી જ સ્પીસીસ છે ને કે એ બધાની સાંદ્રતા ગણો એટલે HF છે એનું આયનીકરણ આ રીતના થયું હોય H3O+ F- તો સંતુલનની સાંદ્રતા શું હશે તો સંતુલનની સાંદ્રતા આ HF ની શું હશે 1 - આલ્ફા * C ના બેની શું હોય આલ્ફા C સંતુલન તો આપણે આલ્ફા મેળવી લઈએ એટલે મળી જાય પદ્ધતિ તો આલ્ફા મેળવવા માટે આપણે તો K અને C ની જરૂર છે તો આનું સૂત્ર આલ્ફા બરાબર √K/C બરાબર તો √Ka 3.2 * 10⁻⁴ divided by C શરૂઆતની સાંદ્રતા 0.02 આને 2 માં કન્વર્ટ કરી દેવાય જો સમજો આને 2 માં અને 32 માં એટલે આ 16 થઈ જાય તો 16 નું વર્ગમૂળ સહેલાઈથી નીકળે ને તો જો આને હું 32 કરું અને 10 ની -5 થાય
અને આને હું 2 કરું તો 10 ની નહીં 2 10 ની -2 થાય છે બરાબર અને ઉપર આવે તો કેટલી થઈ જાય હા સોરી અહીંયા 10 - 3 થાય અહીંયા 2 * 10 - 2 થાય હા સોરી આ 5 થઈ જાય હા અને અહીંયા 2 થઈ જાય પણ હવે આ 10 - 3 નું વર્ગમૂળ નીકાળવું થોડું મુશ્કેલ હોય એને 10 - 4 કરવો પડે નહીં આનું કેવું 10 - 4 નું વર્ગમૂળ 10 - 2 થાય 10 - 3 નું તો પહેલા હા 32 ભાગ્યા 2 એટલે 16 થઈ જાય અને 16 એને આપણે જો 1.6 કરી દઈએ તો 10 - 2 થઈ જાય 10 - 2 નું વર્ગમૂળ કેટલું થાય 10 - 1 અને 1.6 નું કેટલું થાય વર્ગમૂળ તો 16 નું કેટલું થશે 4 તો 1.6 નું કેટલું થાય 1.264 કેટલું 1. અને 10 - 1 આવશે ને જી એટલે 0.1264 આલ્ફા આવી ગયો જો આલ્ફા 0.12 ટેક્સ્ટ બુક માં જો તમને આલ્ફા ગણતરી સાથે આપ્યો છે 0.12 બરાબર હવે આલ્ફા મળી ગયો જો H3O+ મળી ગઈ આપણે pH ગણવાની છે H3O+ alpha into C તો આલ્ફા 0.1264 C શરૂઆતની સાંદ્રતા 0.02 આ H3O+ મળી જાય એટલે H3O+ અને F - 2 સરખા જ આવશે એટલે 2.4 ગુણાકારમાં 10 ની -3 જેવા આવતા હશે 2.4 ઓકે 2.5 ચાલો તો હવે pH માઈનસ લો H3O+ તો pH is equal to minus લો 2.5 into 10 - -3 તો લો અંદર લાગુ કરો તો લો 2.5 એટલે 25 નો 0 માં log 10 - -3 pH is equal to ચલો 25 નો 0 માં log 0.3979 10 - -3 -3 માઈનસ માઈનસ થઈ જશે પ્લસ બરાબર 2.6021 આ તમારું pH આવે બરાબર એટલે ટેક્સ્ટબુક ની અંદર શું છે એક્સપ્લેનેશન લોંગ આપેલું છે બધી સાંદ્રતા મૂકીને પણ આપણે તો એમસીક્યુ સોલ્વ કરવાનો હોય મોનોબેઝિક એસિડ છે નીલબળ એસિડ અને આ વાપરવું પડશે ખબર જ પડી જાય કે આપેલો હોય તમને આ નીલબળ ઘણા ઓળખતા ન હોય કે નીલબળ એસિડ છે કે નહીં કે આપેલો હોય તો નીલબળ એસિડ જ જોવાનું એસિટિક એસિડ HF HCl આ બધા નીલબળ એસિડ માં આવે H2CO3 H3PO4 H3O+ ની F- ની સરખી જ થાય જો આલ્ફા C અને HF ની એટલે 1 - આલ્ફા * C 1 માંથી આલ્ફા બાદ કરો અને * C કરી દો ચાલો હવે એ તો થઈ જશે તો હોમવર્ક માં 7.19 ને 7.20 સેલ નાખો કોઈ લો બરાબર ઓકે તો હોમવર્ક પર સમજાઈ ગયું ચાલો પછી આવું નિર્બળ બેઝ માટે જોઈએ નિર્બળ બેઝ નો આયનીકરણ અચળાંક Kb નું સમીકરણ નિર્બળ
મોનો એસિડિક બેઝ એટલે જે એક OH મુક્ત કરતો હોય, ધારો કે MOH પ્રકારનો બેઝ છે, એનું પાણીમાં આયનીકરણ થઈ શેમાં રૂપાંતર થાય M+ OH-. ઓકે, ઉદાહરણ તરીકે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH એને પાણીમાં ઉમેરો તો છૂટો પડશે NH4+ aqueous plus OH minus aqueous. આ રીતે હવે સેમ મેથડ થી શરૂઆત C સાંદ્રતા હોય ત્યારે 0 હોય, વિયોજન અંશ આલ્ફા જેટલો છૂટો પડ્યા 1 આલ્ફા થાય વિયોજન અંશ. સંતુલનની સાંદ્રતા alpha into C 1 minus alpha into C સંતુલનની સાંદ્રતા. હવે આનું Kb શું થશે તો Kb બરાબર M+ ની સાંદ્રતા into OH minus ની સાંદ્રતા divided by MOH ની સાંદ્રતા H2 ની સાંદ્રતા અચળ. તેથી Kb બરાબર alpha square C square 1 minus alpha into C. તેથી Kb બરાબર સૂત્ર બને alpha square C Kb. તો તમને જો વિયોજન અંશ આપ્યો હોય, શરૂઆતની સાંદ્રતા આપ્યો હોય તો Kb આ રીતના મળે, બરાબર. આ Kb નું સૂત્ર છે. અહીં 1 minus alpha near equal to 1 કારણ કે alpha more less than or less than 1 હોય. આમ alpha વિયોજન અંશ alpha શું થાય તો alpha બરાબર √Kb by C. આ Kb આપેલો હોય, શરૂઆતની સાંદ્રતા આપેલી હોય તો વિયોજન અંશ મળી જાય. ઓકે, હવે આ જ રીતે આ સમીકરણમાં આપણે જોયું Kb alpha square C square અને 1 minus alpha into C. આને હું લખી શકું alpha square C square બરાબર Kb into C, કારણ કે 1 minus alpha near equal to 1. તો આને આપણે લખી શકીએ alpha C બરાબર √Kb into C અને alpha C સંતુલને OH minus ની સાંદ્રતા છે, તેથી OH minus is equal to √Kb into C થાય. આમ નિર્બળ બેઝ હોય, વિયોજન અચળાંક એનો આપેલો હોય Kb, આ રીતના સમીકરણથી તમે OH minus મેળવી શકો. OH minus મળી જાય પછી POH એટલે માઈનસ લો OH minus POH અને ત્યારબાદ pH is equal to 14 minus POH. નિર્બળ બેઝ માટે આ રીતે જવું પડે. આ ઉપરાંત PKB એટલે માઈનસ લો KB. તમને KB આપેલો હોય, PKB મેળવવો હોય અને KB જેમ વધે બેઝિક પ્રબળતા વધે બેઝની, કારણ કે KB જેમ વધુ હશે એમ એના દ્રાવણમાં OH minus વધુ હશે એટલે બેઝિક પ્રબળતા વધે, અને PKB જેમ વધુ હશે એમ બેઝિક પ્રબળતા ઘટે. આ આપણે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં એમાઇનની બેઝિકતાની વાત કરેલી કે Kb PKB ના આવા સૂત્રે ધારેલા એમોનિયા માટે, એમાઇન માટે, બરાબર. એ નિર્બળ બેઝ છે, યાદ વાત હતી આપણે કે PKB અને બેઝિક પ્રબળતા વચ્ચે વ્યસ્ત સંબંધ લેવા. MCQ Kb ના મૂલ્ય આપેલા હોય, બેઝિક પ્રબળતાના ક્રમમાં ગોઠવો. PKB ના મૂલ્ય આપેલા હોય, બેઝિક પ્રબળતાના ક્રમમાં ગોઠવો. આ સંબંધ યાદ રાખીશું. OH માઈનસ ગણવા માટે આ ફોર્મ્યુલા નિર્બળ બેઝ માટે, એટલે નિર્બળ બેઝ હોય સંપૂર્ણ આયનીકરણ ન થાય
ડાયરેક્ટ પેલા પ્રબળ બેઝ ની જેમ એના દ્રાવણમાં pH ન મેળવી શકાય OH- ની આ રીતના આપણી પાસે એનો K Kb શરૂઆતની સાંદ્રતા C હોવા જોઈએ તો તે લેવાના છે બરાબર અને રિલેટેડ પણ એક્ઝામ્પલ મે આપેલા હશે 7.21 છે પછી 7.22 છે બરાબર 21 કરીએ 22 તમે કરશો ચાલો તો 21 નંબરનો MCQ કોઈડો 7.21 આપણો તો MCQ રીતે જોવાનો છે 0.004 મોલર હાઇડ્રેઝિન દ્રાવણની pH 9.7 છે તેનો આયનીકરણ અચળાંક Kb અને pKb ગણો એટલે 7.21 હાઇડ્રેઝિન એટલે NH2 પાણીમાં ઉમેરો નાઇટ્રોજન આમાંથી H+ મેળવ્યો એટલે NH2 NH3+ થાય મોનો એસિડિક જ છે OH- આપને શું આપેલું છે આના દ્રાવણ ની સાંદ્રતા C આપેલી છે C 0.04 મોલર pH આપેલી છે 9.7 આપણે Kb અને pKb મેળવવા પેલા Kb મેળવવું પડશે તો pKb મળી જશે 00 છે તો આપણે 4 * 10⁻³ લખી નાખીએ ને થઈ ગયું હવે શું છે આપણી પાસે pH છે એટલે આપણે જો OH- મળી જાય પહેલા તો pH છે એના પરથી POH મળી જાય બરાબર આપણે જાણીએ છીએ ન જાણતા હોય તો લખવાનું pH + POH = 14 રાઈટ તો POH = 14 - 9.7 કારણ કે pH આપેલી છે અહીંથી આપણે POH મળી જાય 14 માંથી 9.6 બાદ કરો એટલા 4. તો POH મળી ગયો તો અહીંથી આપણે OH- મળી જાય આ પણ આપણે જાણીએ છીએ નો જાણતો ધરાલ લખવાનો -log OH- POH બરાબર -log OH-. તો અહીંયા આપણે શું કરવું પડશે આ POH અહીંયા 4.3 મૂકશું અહીંયા એન્ટી-log લેવો પડશે આપણે માઈનસ નો તો -log OH- = 4.3 એટલે log OH- અહીંયા OH- ને કરતા બનાવી દો અને અહીંયા એન્ટી-log મારે -4.3 નો લેવો પડે તો જ્યારે આપણે કોઈ માઈનસ નો એન્ટી-log લેવાના હોય ત્યારે આવી પ્રોસિજર કરવાની હોય પોઈન્ટ પહેલાનો જે અંક હોય ને એમાં એક ઉમેરી દેવાનો એટલે એને 5 બાર લખાય માઈનસ નો એન્ટી-log હોય તો જ પોઝિટિવ નો એન્ટી-log માં કઈ ન હોય પોઝિટિવ નો એન્ટી-log માં તો જે મૂલ્ય હોય ને પોઈન્ટ પહેલાનો એ 10 ની ઘાત થઈ જાય અને પોઈન્ટ પછીનાનો આંક એનો એન્ટી-લોગેરિધમ માં બરાબર એન્ટી-log જોવાનો સમજ પડેલી માઈનસ હોય તો જ એવું કરવાનું માઈનસ નો એન્ટી-log જોતી વખતે પોઈન્ટ પહેલાનો જે અંક હોય એમાં એક ઉમેરવાનો તો 4 + 1 એટલે 5 * 5 બાર લખાય પછી પોઈન્ટ 1 માંથી આ પોઈન્ટ 3 બાદ કરવાનો 1 માંથી પોઈન્ટ 3 બાદ કરો એટલે કેટલા આવ્યા 0.7 અને અહીંયા 7 લખી નાખો ખબર પડે ને હવે આનો એન્ટી-log જોવાનો એન્ટી-log આનો હવે તો પોઈન્ટ પેલા 5 બાર છે તો 10⁻⁵ થાય એનો એન્ટી-log 5 બાર નો એન્ટી-log શું થાય 10⁻⁵ અને 0.7 નો એન્ટી-લોગેરિધમ માં 0 માં જોવાનો 0.7 5012 આ 5012 લખી 5 પછી એક પોઈન્ટ કટ કરી નાખો
આ આવી OH માઈનસ ની સાંદ્રતા હે પ્લસ હોય ચાલો અહીંયા માઈનસ નથી 4.3 આપ્યા છે આનો એન્ટીલોગ જોવો હોય તો પોઈન્ટ પેલાનો ડાયરેક્ટ ઘાત થઈ જાય અને પોઈન્ટ 3 નો 0 પોઝિટિવ હોય તો નેગેટિવ આવે તો જ આવું કરવાનું છે ખ્યાલ આવે છે બરાબર અથવા બીજી એક પદ્ધતિ છે તમારે એન્ટીલોગ નો જોવો લોગ જોવો આ -4.3 વેલ્યુ લઈ આવવાની બે એવા અંક હોય કે એમાંથી એકબીજાને બાદ કરો -4.3 આવે -4.3 તમારે લઈ આવવો હોય તો હું અહીંયા આમ લખી શકું -6 પ્લસ 1.7 આનું સાદું રાખો -4.3 થતો હશે થયું -6 પ્લસ 1.7 right ને બરાબર હવે -6 છે એક જ મિનિટ 1.7 અને -6 4.3 જ થાય છે તો -6 પ્લસ 1.7 આ કોનો લોગ હોય 10 રેઝ ટુ કોનો લોગ -6 થાય 10 રેઝ ટુ -6 અને કોનો લોગ 1.7 થાય તો 1 થી 10 ના લોગ આવડતા હોય ને તો કોઈ એકનો 1 થી 10 માં નહીં આવે પણ 1.699 એટલે 50 50 હોય 50 એનો લોગ 1.7 થાય 50 નો તો હવે તો આનો -4.3 નો એન્ટીલોગ શું થાય તો 5 into 10 raised to -5 આવી ગયું 5 into 10 raised to -5 એક કઈ પદ્ધતિ આ -4.3 છે એને કઈ રીતના યોગ્ય રીતે -4.3 તો -6 પ્લસ 1.7 લેવી શકાય હવે આ -6 પ્લસ 1.7 -6 એક કોનો લોગ હોય 10 raised to -6 1.7 ઈ કોનો લોગ થાય તો તમને 1 થી 10 ના લોગ મેં વિદ્યુત રસાયણ ચેપ્ટર કરાવ્યું ને ત્યારે મેં એમાં લોગેરિધમની આ મેથડ શીખવેલી છે એવું હોય તો વિદ્યુત રસાયણ પ્રોગ્રામ ક્યાંક લખેલું હશે તમે લોગ ને એન્ટીલોગ શોધવાની કે જોવું ન પડે અને મેથડ છે એમાં તમને 1 થી 10 ના લોગ આવડતા હોય 1 થી 10 ના લોગ યાદ રાખવાના કઈ રીતે ઈ મેં લખેલા છે બરાબર હવે શું થાય 1.7 અને 0.7 છે ને 0.7 ઈ 5 નો લોગ છે કોનો છે 5 નો તો 1.7 ઈ કોનો લોગ થાય એક પોઈન્ટ ઉમેરો 50 નો થાય કોનો થાય 50 નો સમજ પડે છે 5 નો લોગ તમે જોશો ને તો 0.6990 થાય 0.6990 એટલે કેટલા થયા 0.7 તો એ 5 નો છે તો 50 નો શું થાય તો એ અહીં ઉમેર દેવાનો પછી એમ કે ને 500 નો શું થાય તો અહીંયા 2 કરી નાખો 5000 નો શું થાય તો અહીંયા 3 કરી દેવાનો એમ સમજ પડે છે તો હવે શું થયું -6 પ્લસ 1.7 આ જે વેલ્યુ આવી આ -6 એ કોનો લોગ તો કે 10 raised to -6 એટલે 10 raised to -6 1.7 ઈ કોનો લોગ 1.7 એ કોનો લોગ થયો 50 નો થયો બરાબર તો બસ આ બે જે વેલ્યુ આવી અહીંયા ઇન્ટુ મૂક દેવાનું વચ્ચે 50 ગુણ્યા 10 ની -6 એ -4.3 નો એન્ટીલોગ થાય આવ્યો ને આપણો જવાબ અને એમ નથી કર્યું કે આમાં આપણે એમ જ આ રીતે જઈ શકો માઈનસ હોય તો પોઈન્ટ પહેલાનો જે અંક હોય એમાં 1 ઉમેરો એને બહાર કરી દો પોઈન્ટ પછીનો જે અંક હોય એને 3 માંથી શું એને 1 માંથી બાદ કરી નાખો 0.7 હવે આનો એન્ટીલોગ તો પોઈન્ટ પહેલાનો જે 12 હોય ને એ માઈનસ માં ઘાત થઈ જાય એટલે 10 ની -5 અને 0.7 નો એન્ટીલોગેરિધમમાં જોવાનો 0 એટલે 5012 આવે અને એમાં એક અંક પછી પોઈન્ટ કટ કરવાનો બંને રીતે થાય એટલે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં લોગેરિધમ ક્યાંક મેં શીખવેલું છે એ જોજો તમારી પાસે છે મેથડ તો આના દાખલામાં લોગ વધારે જોવાનું આવશે ઓકે તો અહીંયા આપણે OH માઈનસ મળી ગયું છે આપણે OH માઈનસ મળી ગયો હવે Kb મળી શકે કઈ રીતના તો આ પણ આપણે જાણીએ છીએ OH માઈનસ બરાબર √Kb * C √Kb * C તો OH માઈનસ
√kb * c તો kb કેટલો તો મેળવવાનો છે એટલે આપણે અહીંયા OH સ્ક્વેર કરી નખાય તો kb * c તો kb = OH માઈનસ ની સાંદ્રતાનો વર્ગ છે એટલે 5.012 * 10⁻⁵ નો વર્ગ છેદમાં શરૂઆતની સાંદ્રતા c 4 * 10⁻³ બરાબર તો kb 5 નો આ વર્ગ આપણે નિયર ઇક્વલ ટુ 25 જ થાય 10⁻⁵ 10⁻10 divided by 4 10⁻³ 10⁻³ ઉપર જશે એટલે અહીંયા 10⁻7 અને 25 ભાગ્યા શું છે 4 6.28 kb બરાબર 6.28 into 10⁻7 જેવો આવવો જોઈએ એટલે આમાં 8.96 આવ્યો છે જો તમે 25 ભાગ્યા 4 કરે ને તો 6.25 આવતો છે આ તો પેલું 5.012 નું ડાયરેક્ટ આખી કેલ્ક્યુલેટર કરે ને તો 6.28 આવશે આનો વર્ગ કેટલો આવ્યો 5.012 હા આ લોકોને 5.98 આવેલી છે એટલે એને એન્ટીલોગ -9.7 નો લીધો છે હા એને શું કરેલું એને pH પરથી H+ મેળવો અને પછી H+ into OH- ની સાંદ્રતા એટલે KW થાય એટલે OH- બરાબર KW/H+ કર્યો છે એ રીતના કહે છે એટલે એટલું સાઈકલ ડિફરન્ટ આવે છે 1.67 into 10⁻⁻10 એટલે એન્ટીલોગ લીધો કોનો 9.7 -9.7 ઓકે એટલે આનો આપણો kb આ રીતના આવ્યો 6 પોઈન્ટ ઓકે હવે કેવું થાય જો 8.96 અને 6.28 પણ અહીંયા 10⁻7 થયું તો એ વેલ્યુ ની કોઈ પછી મૂલ્ય નહીં અગત્યનું 10⁻7 છે કારણ કે એ તો વેરી નિગ્લેજેબલ વેલ્યુ થઈ એટલે અહીંયા 10 ની માઈનસ જો તમારી 5 આવતી હોય 6 આવતી હોય તો મૂલ્ય માન્ય ન ગણાય હવે એને જે મેથડ થી કરેલું છે એ બરાબર છે એને શું કરેલું H+ મેળવી લીધું અને આપણે ભણી ગયા H+ into OH- is equal to KW અને KW આપણે ખબર હોય તો 10 ની -14 અચળ છે તો ત્યાંથી એને OH- મેળવ્યું અને આપણે શું કર્યું pH+ આ ઈ થયું ને કારણ કે આ pH+ p હોય તો pKW લીધું આપણે 14 તો બે ગયા તો સરખી જ રીતે કેલ્ક્યુલેશનમાં શું થયું હોય એને પોઈન્ટ પછીના અંકમાં લેવામાં કે રીતના ગણતરીમાં આપણે લોગેરિધમમાં આમાં 5.012 લઈ લીધેલું છે એ લોકોએ છે ને 1.67 10⁻10 જ કર્યું આપણે પોઈન્ટ પછી 3 અંક રાખ્યા છે એટલે તમે છે ને લોગેરિધમના દાખલા પોઈન્ટ પછી 3 કે 4 અંક રાખો તો પરફેક્ટ જવાબ આવે એટલે પણ મેથડ ખ્યાલ આવી ગઈ ને શું કરવાનું છે આવો દાખલો કોઈ હવે જો kb મળી ગયો તો એના પરથી pkb એટલે -log kb પછી log લે pkb લઈ આવવાનું તો 7.22 કોઈ હોમવર્કમાં સોલ્વ થશે તમારા 7.22 તો બસ અહીંયા સુધી રાખીએ પછી આગળ વધીશું આ k kb વચ્ચેનો સંબંધ